નમસ્કાર મિત્રો, તો માનવ કલ્યાણ યોજના 2026ના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તો આ યોજનાનું ફોર્મ છે તે કોણ કોણ ભરી શકશે, તેમજ આ વર્ષે કેટલા સાધન માટે તમે ફોર્મ ભરી શકશો, તેના માટેના જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં હોય છે અને કઈ વેબસાઇટના માધ્યમથી તમે આ યોજનાનું ફોર્મ ભરી શકશો અને આ યોજના વિશેની અન્ય તમામ માહિતી આ વિડીયોમાં જોઈશું. સૌપ્રથમ વાત કરું તો કે પાત્રતાની, તો કે જેની પણ ઉંમર 18થી 60 વર્ષની વચ્ચે હોય છે તે આ યોજનાનું ફોર્મ ભરી શકશે. કુટુંબની વાર્ષિક આવક મર્યાદા છે તે 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. તેમજ જે આવકનો દાખલો છે તે તાલુકા કક્ષાએથી મામલતદારનો જે છે અથવા ચીફ ઓફિસર અથવા મહાનગરપાલિકાના સક્ષમ અધિકારીનો હોવો જોઈએ, તેના દ્વારા રજૂ કરેલો હોવો જોઈએ. પછી જે પણ બીપીએલ જે યાદીમાં આવે છે તેને, જે ગરીબી રેખાની નીચે આવે છે, તેનો સ્કોર 0થી 16 વચ્ચેનો હોય છે, તેણે આવકના દાખલાની જરૂર હોતી નથી. તો આ બાબતનું ધ્યાન રાખજો. હવે વાત કરું તો કે આ યોજનાનું ફોર્મ ભરવા માટેની જરૂરી ડોક્યુમેન્ટની, તો કે આધાર કાર્ડ અને રેશન કાર્ડ, પછી ઈ-શ્રમ કાર્ડ, જેમાં ફોર્મ ભરતી વખતે તમારે આના નંબર જે છે તે ફરજિયાત નાખવાના રહેતા હોય છે. પછી ઉંમરના પુરાવા તરીકે તમારું જન્મનું પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ અથવા આધાર કાર્ડ કોઈ પણ ચાલશે. પછી રહેઠાણના પુરાવામાં તમારું વીજળી બિલ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ પૈકી કોઈ પણ એક ચાલશે. પછી આવકનો દાખલો જે સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ હોવો જોઈએ. પછી જાતિનો દાખલો એટલે કે જાતિનું પ્રમાણપત્ર, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાન્ય અને શૈક્ષણિક પછાત વર્ગો હોય તો તેને આ દાખલાની જરૂર પડશે, જાતિના દાખલાની જરૂર પડશે. પછી વ્યવસાયિક તાલીમનું પ્રમાણપત્ર અથવા તો અનુભવનો પુરાવો જો ઉપલબ્ધ હોય તો આ તમારે જરૂર પડશે. અને એક સ્વઘોષણાપત્ર જે છે તેની જરૂર પડશે. તે ક્યાંથી ડાઉનલોડ કરવું તેના વિશેની પણ માહિતી આગળ જણાવી દઈશ. હવે વાત કરું તો કે તમે કેટલા સાધનો માટે જે છે તે તમને સહાય મળવાપાત્ર રહેશે. કેટલા સાધનો માટે, તો કે કુલ છે તે 10 સાધનો માટે તમે જે છે તે ફોર્મ ભરી શકશો. 10માંથી કોઈ પણ એક સાધનમાંથી, જેમાં દૂધ દહીં વેચનાર માટે છે, તે પછી ભરતકામ માટે છે, તેમજ જે છે તે બ્યુટી પાર્લર માટે છે, પછી પાપડ બનાવનાર માટે છે, પછી વાહન સર્વિસ રિપેરિંગ માટે, તેમજ પ્લમ્બર, પછી સેન્ટિંગ કામ કરતા તેના માટે હોય છે, પછી ઇલેક્ટ્રિક જે છે તે રિપેરિંગ માટે હોય છે, તેમજ અથાણા બનાવવા માટે અને પંચર કીટ. તો આ ટોટલ 10 ટૂલ કીટ માટે જે છે તે તમને તેમાંથી કોઈ પણ એક માટે તમે જે છે તે આ યોજના માટેનું ફોર્મ ભરી શકશો. તો આ જે છે તે 10 ટૂલ કીટના તમે નામ અહીંથી જોઈ શકો છો. હવે વાત કરું તો કે ફોર્મ ક્યાંથી ભરવાનું રહેશે, તો કે ફોર્મ ભરવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે e-કોટરી વેબસાઇટ છે, આ વેબસાઇટ છે, આની લિંક પણ હું વિડીયોના માધ્યમથી તમને અંદર જે છે તે આ લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તેમજ આ જે છે તે આ યોજના માટેના વેબસાઇટ છે તેમાં પણ તમને જઈ અને જણાવી દઈશ કે તેમાં કઈ કઈ માહિતી આપેલી છે. તો આ યોજના માટેનું તમે આ વેબસાઇટ માધ્યમથી જે છે તે ફોર્મ ભરવાનું રહેશે. હવે વાત કરું ફોર્મમાં જે છે તે તમારા ગામના જે છે તે વીસી પાસેથી તમે ફોર્મ છે તે મફત પણ ભરી શકો છો. ગામના જે છે તે વીસી આવે છે તેના માધ્યમથી તમે ફોર્મ ભરી શકો છો. પછી તમારે જે છે તે તમામ ડોક્યુમેન્ટ છે તે જે છે તે તેની અસલ એટલે કે ઓરિજિનલ નકલ છે તે જ તમારે જે છે તે તેમાં અપલોડ કરવાની રહેશે. તે સિવાય કોઈ પણ અન્ય જે છે તે અધૂરા પુરાવા જો હશે તો તમારો અરજી છે તે નામંજૂર થઈ શકે છે. હવે લાભાર્થીની પસંદગી છે તે તમારે છે તે ઓનલાઈન થતી હોય છે, તેના દ્વારા ઓનલાઈન પદ્ધતિ દ્વારા થતી હોય છે. ત્યારબાદ એક વાઉચર સિસ્ટમ આપે છે, એટલે કે એક QR કોડ આપે છે. QR કોડ દ્વારા જે છે તે લાભાર્થીને મોકલવામાં આવે છે અને ત્યારબાદ જે છે તેને મફત સાધનો આપવામાં આવતા હોય છે. એક QR કોડ વાઉચર વાઉચર તરીકે તમને આપવામાં આવતું હોય છે. અને જો ટૂલ કીટ નક્કી કરેલ કિંમત કરતાં વધુ કિંમતની સાધનો ખરીદવા હોય તો તમારે તે છે તેની ચૂકવણી કરવી પડશે. એટલે કે નક્કી કરેલ ટૂલ કીટ કરતાં તમારે કોઈ અન્ય સાધન ખરીદવા હોય તો તેની રકમ તમારે ચૂકવવાની રહેતી હોય છે. અને તમામ જોઈ શકો છો કે આને અન્ય બાબત આપેલી છે. આવી રીતને તમે આ યોજના માટેનો હેલ્પલાઇન નંબર પણ અહીંથી તમે જોઈ શકો છો. હવે આપણે યોજના માટેની જે વેબસાઇટ છે તેમાં પણ તમને લોગિન કરી અને જણાવી દઉં કે તેમાં કઈ કઈ બાબતો આપેલી છે, જેથી કરી અને તમને ખ્યાલ આવી શકે. તો મિત્રો, આ જે છે તે માનવ કલ્યાણ યોજના 2026 માટેનું ફોર્મ ભરવાની ઓફિશિયલ વેબસાઇટ છે. આમાં હું તમને લોગિન કરીને જણાવી દઉં કે કઈ રીતની હોય છે. જો તમે પ્રથમ વખત હોય તો તમારે જે છે તે પ્રથમ વખત ન્યૂ રજિસ્ટ્રેશન કરવું પડશે. એટલે કે તમારે જો તમે પ્રથમ વખત ફોર્મ ભરતા હોય તો તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. મેં રજિસ્ટ્રેશન કરેલું હતું એટલે તમને જે છે તે લોગિન કરી અને તમને હું જણાવી દઉં કે કઈ રીતનું તમારે જે છે
તે આ યોજના માટેનું અન્ય માહિતી કઈ રીતની આપેલી હોય છે અંદર. તો જેવા તમે લોગિન કરશો એટલે અહીં જોઈ શકો છો કે માનવ કલ્યાણ યોજનાઓ આપેલી છે. અહીં તમે જોઈ શકો છો કે માનવ કલ્યાણ યોજનાનું જે છે તે ફોલ્ડર આપેલું છે અને તેમાં પણ તમામ માહિતી આપેલી છે. માનવ કલ્યાણ યોજના 18 થી 60 વર્ષે હોય છે. તે ઉંમરના તમામ જે છે તે આના માટે ફોર્મ ભરી શકશે. જેનો સ્કોર છે તે 0 થી 16 હોય છે તેને જે છે તે આવકના દાખલાની જરૂર હોય નથી અને જે વાર્ષિક આવક મર્યાદા છે તે 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. તમામ માહિતી અહીં આપેલી છે. જોઈ શકો છો કે વીસી દ્વારા પણ જે છે તે અરજી છે તે તમારે વિના મૂલ્યે ભરવામાં આવશે. આપણા ગામમાં જે પણ વીસી કચેરી હોય છે તેના દ્વારા આ યોજના માટેનું વિનામૂલ્યે ફોર્મ ભરવાનું રહેતું હોય છે. આ તમામ માહિતી અહીંથી પણ તમે જોઈ શકો છો અને તેમાં નીચે જે છે તે તમને અહીંથી જોઈ શકો છો કે આ 10 ટૂલ કિટની પણ માહિતી છે તે તેમાં આપેલી છે અને અહીંથી તમને હેલ્પલાઇન નંબર પણ આપેલા છે અને જે છે તે સ્વઘોષણાપત્ર એટલે કે જોઈ શકો છો કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટ અહીંથી તમે ડાઉનલોડ કરી શકો છો. એટલે સ્વઘોષણાપત્ર હોય છે તે તમારે જે છે તે ત્યાંથી તમારે ડાઉનલોડ કરવાનું રહેતું હોય છે અને આવી રીતનું જે છે તે આમાં સ્વઘોષણાપત્ર છે તે તમને આપવામાં આવતું હોય છે. તમે જોઈ શકો છો કે આવી રીતની તમામ માહિતી જે છે તે તેમાં તમારે ભરી અને તમારે તેમાં અપલોડ કરવાની રહેતી હોય છે. તો આ જે છે તે પત્ર પણ તમારે તેમાં અપલોડ કરવાનું રહેતું હોય છે. તો આવી રીતે છે તે તમે કોઈ પણ ઓનલાઈન સેન્ટરે જઈ અને આ યોજના માટેનું ફોર્મ ભરી શકશો. તમારા વીસી દ્વારા પણ ફોર્મ ભરવામાં આવશે અને કોઈ પણ ઓનલાઈન સેન્ટરે જઈને તમે ત્યાંથી ફોર્મ ભરી શકશો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અને આવનારી તમામ આવી યોજનાઓ અને અન્ય તમામની માહિતી છે તે તમને સરળતાથી પ્રાપ્ત થાય. તો આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થશે. તો ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.